ટીનુભાઈને માઇક આપવામાં આવે છે. ટીનુભાઈ બે શબ્દ. ભાઈ થેન્ક યુ સો મચ પહેલાં તો બધાને અહીંયા આવવા માટે. આપણે ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે ભાઈ કોઈ પણ ગુજરાતી મૂવી આવે તો ભાઈ તમને ખાસ કહું, આ જે લોકો છે રેગ્યુલર તમને સપોર્ટ કરતા હોય છે, પુશઅપ કરતા હોય છે. અને આમનું સરસ મજાનું મૂવી આવી રહ્યું છે સાલા જીજા સાલા. એટલે એમનું સરસ મજાનું મૂવી આવી રહ્યું છે, કોમેડી મૂવી સાલા જીજા સાલા. એટલે મેં ટ્રેલર જોયું એના પરથી એવું લાગે છે આ સાલા છે, આ એમના જીજા છે અને આ તમારા જીજા છે. એટલે આખી ટ્વિસ્ટેડ સ્ટોરી છે, બહુ ફની કોમેડી મૂવી બનાવ્યું છે. અને જે મૂવીના પ્રોડ્યુસર છે મારા બહુ સારા મિત્ર છે સંજયભાઈ સોની, એ અત્યારે આવ્યા નથી અમદાવાદથી, એમના પર્સનલ કામમાં બિઝી છે. તો એમને પણ હું યાદ કરીશ કે ભાઈ એમણે પહેલું મૂવી હાહાકારમાં બહુ હાહાકાર મચાવ્યો અને હવે સાલા જીજા સાલામાં પણ 100% 15-20 કરોડનો બિઝનેસ તો 100% ભાઈ ત્રણ ધુરેન્દર છે ભાઈ. પણ એટલા તો કરશે જ. હવે બહુ વધારે હું ટાઈમ નહીં લઉં, પણ તમને બધા અમને તો ઓળખતા જ હશો, અમદાવાદી બેન એમનો સમાજ છે. ભાઈ સાધુ બહુ વેલ નોન એક્ટર છે અને રાઘીભાઈ જાની આપણા સાથે બધા ખાસ હાજર છે, અમદાવાદથી આવ્યા છે પ્રમોશન માટે. 21મી માર્ચ રાઈટ, 21મી માર્ચે એમનું મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે. હવે હું અમદાવાદી બહેનને જ થોડા ક્વેશ્ચન પૂછીશ. તો તમે જ સુરતના લોકોને કહો કે ભાઈ મૂવીમાં શું છે એવું કે લોકો પેટ પકડીને હસશે? સુરતના લોકો બધા કેવા મોજીલા છે, એમને કંઈક મોકો જોઈએ કે કંઈક અમે સાંભળ્યું ચૈત્રી નવરાત્રિ કરવાની. હા, તમને બધું ઓછું જ પડે છે. 3 આવે તો 3 બી નવરાત્રિ કરી નાખે. અમે બસ એક મોકો લઈને આવ્યા છીએ કે તમે થિયેટરમાં આવો, 2 કલાક હસીને ગયા જતા રહો, બસ એવું મોજ કરવાની. તો એના માટે અમે પિક્ચર લઈને આવ્યા છીએ જીજા સાલા જીજા. રિલેટેબલ થાય, જે પરણેલા હોય એમને તો વધારે થશે, ના પરણેલા થશે એમને ખબર પડે આવું થાય છે અને પછી આવું થાય. બસ એવી કોમેડી છે. અને શેર બજારમાં બધા ઇન્વેસ્ટ કરતા હોય તો મેન પ્રોબ્લેમ મેન વિષય એ છે શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યા પછી લોસ. અત્યારનું બધું લોસ જ છે, દેખાતું બધું લાલમ લાલ જ છે, લાલમ લાલ. રિયલ લાઈફમાં અનુભવ કરે. રિયલમાં મારી જોડે લોસ થયો છે, પિક્ચરમાં આ લોકો જોડે લોસ એવી વાત છે. તો આગળ આપણે એમના સ્વમુખે જાણીએ પિક્ચર વિશે. તમને એટલું પૂછીશ કે એક તમે એન્ટ્રી કરી હતી એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, આઈ એમ રાઈટ મેબી રાઈટ, તો એમાંથી તમારે જે એક્ટર આવ્યા છો એનો અનુભવ તમારો કેવો? બહુ જોરદાર અનુભવ. પહેલાં તો મને તો આજે બધા ભેગા થયા છે તમે લોકો, એ મને તો બહુ મેં તો થાય કે આપણે સુધામ જવાનું થાય આપણે એક ટાઈમ પછી. પણ મને બહુ ગમ્યું યાર તમે આજે ભેગા થયા છો. ઇવન કાલે બરોડામાં બી બધા લોકો આવ્યા હતા તો બહુ મજા આવી ગઈ. કે હવે તમારું ફેન ફોલોઈંગ અહીંયા છે જ સુરતમાં, એટલે તમને જોવાને મળવા તો આવવાને. આ તો અમે ઘણા લિમિટેડ લોકોને બોલાવે, બાકી અમે ધારીએ તો અહીંયા 1000-2000 પણ કરી બાકી બધું સોલ્ડ આઉટ થઈ જાય. લોકોને બોલાવ્યા છે. એટલે થેન્ક યુ સો મચ. હવે આપણે તુષારભાઈ મૂવી માટે તમે બે શબ્દો. સૌથી પહેલાં તો થેન્ક યુ ટીનુભાઈ માટે એકવાર જોરદાર તાલીઓ છે. અમે અમદાવાદ બેઝ છીએ અને અમારા સુરતમાં કોઈ પણ કામ હોય તો અમારો કોન્ફિડન્સ ડબલ થઈ જાય કેમ કે ટીનુભાઈ પાછળ ઉભા છે. એટલે થેન્ક યુ સો મચ. અને જેમ ટીનુભાઈએ કીધું કે બહુ લિમિટેડ લોકોને બોલાયા છે, આ લિમિટેડ નથી, આખું ગુજરાત હલાવી શકે એવા લોકો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ ફોર કમિંગ. અને ફિલ્મની વાત કરું તો જીજા સાલા જીજા, મારા જીજાજીનો રોલ કરે રાખી છે સાળો, અને હું કુશલનો જીજાજી અને એ મારો સાળો છે. એમના સુંદર તમે છો ને એમ તમારા સુંદર આ સુંદર બહુ મોટી. પિક્ચરમાં મારા પ્રયત્નો છે કે હું જીજાજી બનું. અને એ ભાઈ પાછા પ્રેમમાં પડ્યા છે કંઈ નહીં કંઈ પોલીસ ઓફિસર છે. એટલે જીજાજી તરીકે મારા શાળાને સાચવવો જ પડે કેમ કે ગળે જ પડ્યા હોય શાળાઓ. જીજાજીને તો પરેશાની હોય એટલે એને સાચવું છું, બચાવું છું પોલીસથી. પણ આજકાલ બધા લોકોએ એક વસ્તુ રિલેટ કરી હશે જે શેર બજાર કે લોસ કર્યો છે, અને અમે બધા લોસ કરીએ છીએ. પછી ધીરે આગળ કઈ રીતે અમે ફસાતા જઈએ છીએ અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એના પછી સ્ટોરી છે. પણ 2 કલાકની પ્યોર ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે આખી. બહુ મજા આવશે તમને લોકોને જોવાની. અને અત્યારે અમારું જે સોંગ છે લકીલી બહુ જ વાયરલ થયું છે.
સોંગો કદાચ હમણાં જે વાગતું હતું ઉકલીઓ સોંગ આઈ થિંક એક દિવસમાં અત્યારે અમે જોઈએ ને તો આમ 1,500 રીલ્સ બની રહી છે. બહુ જ બધા ઇન્ફ્લુએન્સર રીલ બનાવી રહ્યા છે. તમારા સુધી પણ જેણે બનાવી એના માટે થેન્ક યુ સો મચ. અને બાકી આજે પણ આપણે એક ગ્રુપ રીલ બનાવીશું સાથે. અને સુરતમાં અમારે બહુ કનેક્શન નથી હોતા, તમારા સપોર્ટની જરૂર છે અમને. અને સુરતમાં ફિલ્મ ચલાવવાની જવાબદારી તમે લેજો ખાસ. અને તમારા રિલેટિવ ફ્રેન્ડ બધા લોકોને ગુજરાતી ફિલ્મ જોવા મોકલજો. અને ખાસ વાત એ કરવાની કે મને બહુ ગમે છે કે હું ઇન્ફ્લુએન્સર લોકોને પણ ફિલ્મની અંદર કાસ્ટ કરું, કેમ કે યુ ગાઈઝ આર વર્કિંગ વેરી હાર્ડ. મેં ઇન્સ્ટાગ્રામ ટ્રાય કરેલું, કોઈ એક્ટર હતું પણ મેં ઇન્સ્ટાગ્રામ ટ્રાય કર્યું હતું, મેં મહિનામાં મૂકી દીધું. કોન્ટેન્ટ ક્રિએટ કરવો એ ફિલ્મ બનાવવા બરાબર જ છે. અને તમે બધા બહુ સારી મહેનત કરી રહ્યા છો. કુશલને ટ્રેન્ડોમાં ચાન્સ મળ્યો, એના પછી એના ડિસિપ્લિનના ડેડિકેશનના કારણે અમારા ડિરેક્ટરે એને ફરીથી ચાન્સ આપ્યો. અને અમારી ફિલ્મમાં આઈ થિંક આ ફિલ્મમાં પણ બીજા 3-4 ઇન્ફ્લુઅન્સર જેમ કે પાર્થ છે, એમના અમદાવાદ ઓમનિયો પાર્થ એ બધા ટીનુભાઈને પણ અમે કાસ્ટ કર્યા હતા, પણ એમની ડેટ નથી મળી અમને, એટલે રહી ગયા જ આ ફિલ્મમાં. પણ આગળની ફિલ્મમાં એ 100% છે હવે. પણ તમે પણ પ્રયત્ન કરતા રહેજો. અને ક્યાંક ને ક્યાંક જ્યારે મેં કરિયર શરૂ કર્યું હતું ત્યારે આવું કોઈ પ્લેટફોર્મ નહોતું કે કોઈ ડિરેક્ટર સુધી ડાયરેક્ટ રીચ થાય કે આપણી પ્રોફાઇલ પ્રેઝન્ટ કરી શકીએ. એ અત્યારે એ પ્લેટફોર્મ છે તમારી, તો તમે ખાસ બનાવતા રહેજો. આવી રીતના કાસ્ટિંગ ડિરેક્ટરને અત્યારે કોન્ટેક્ટમાં રહેજો તો તમને પણ ફિલ્મમાં કરવાનો ચાન્સ મળશે. અને હું આશા રાખું છું કે મારી આગળની જે પણ ફિલ્મો હોય એમાં તમને ક્યાંય ને ક્યાંય જ્યાં બને ત્યાં જેવા કેરેક્ટર આવે તમારા ડિરેક્ટરને થેન્ક યુ તુષારભાઈ. તમારું આ સોંગ ખરેખર અત્યારે હું માનું છું કે હજારો લોકો એની ઉપર રીલ બનાવી દીધી. અને ફોરેનમાં પણ લોકો આ સોંગ ઉપર રીલ બનાવી રહ્યા છે. તો એ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જેમ એમનું આગળ હાહાકારનું પેલું મૂવી હતું, સોંગ હતું, હા મધુરો દારૂ, એમાં તો નવરાત્રિમાં જ ચાલ્યું છે. અને હવે આ સોંગ આ નવરાત્રિમાં ચાલશે, એ ડેફિનેટલી છે. તો કોંગ્રેચ્યુલેશન એના માટે. અને હવે હું રાજીભાઈ ગાંધીને કહીશ, બહુ ઊંચા થિયેટર એક્ટર છે, એમના ઘણા બધા ડ્રામા બહુ સરસ મજાના આવી ગયા છે. અને આટલા દિગ્ગજ કલાકાર આપણી સાથે બધા વચ્ચે બેઠા હોય અને જો એ આ મૂવીમાં રોલ કરતા હોય તો ભાઈ તમારો એક્સપિરિયન્સ શેર કરજો. ભાઈ તમારી ભાષામાં કહું ને તો સૌથી સિનિયર મોસ્ટ ઇન્ફ્લુએન્સર. બહુ મજા પડે છે તમને લોકોને જોઈને, એટલા માટે કે ફિલ્મ બનાવવાની જવાબદારી અમારી છે, અમે એ પૂરી કરી દીધી છે. ચલાવવાની જવાબદારી હવે તમારી છે. એટલા માટે અમે તમને ફિલ્મનો ભાગ જ ગણીએ છીએ. તમે અમારો ભાગ જ છો, એક વન ઓફ ધ પર્સન, અમારા ફેમિલી મેમ્બર છો. કારણ કે તમારા વગર પાંદડું બી હલશે નહીં અમારું. જે હજારો લાખો લોકો સુધી જે પહોંચવાની વાત છે રાતોરાત, એ માત્ર ને માત્ર તમારી એક નાનકડી રીલથી કે તમારા પ્રમોશનથી આ ફિલ્મ રાતોરાત ઘરે ઘરે સુધી પહોંચી જશે. પહેલી વખત એવું બન્યું છે કે અલગ અલગ વિષય પર બહુ ફિલ્મો બની, લવ સ્ટોરી પર બની, હોરર ફિલ્મો બની, મારધાડની ફિલ્મો બની, પણ જીજા અને શાળાના સંબંધ ઉપર આ પહેલી ફિલ્મ. તમને કોઈને યાદ આવે છે 10 વર્ષમાં તમે કોઈ જીજાજીને શાળાની ફિલ્મ જોઈ હોય એવું છે? ખબર મને નથી ખબર. તો આ પહેલી વખત એવો વિષય આવ્યો છે અને પહેલી વખત આખું અમારું આમ તો એવું કહેવાય કે આને ડ્રાય પ્રમોશન કહેવાય. આપણે જેમ ડ્રાય ડે જાહેર કરીએ છીએ એવી રીતે આમાં હિરોઈન નથી જો અત્યારે કોઈ. છતાં બી યાર જેન્ટ્સ આટલો રસ લઈને તમને સાંભળવા આવે છે. તમે લોકો બેઠા છો તો બરાબર, તમારા માટે બી આવ્યા હોય. પણ આ તો કેવું છે કે વગર હિરોઈને પ્રમોશન કરવું અને યુથને કનેક્ટ કરવું, પહેલાં તો અમને ત્રણને બી મજા નહોતી આવતી કે યાર કોઈ હિરોઈન નથી યાર આપણી સાથે. આપણે ધક્કો કહીએ છીએ યાર, ત્યાં જઈએ છીએ ત્યાં. પણ ગયા પછી એવી ખબર પડી કે ફિલ્મનો કન્ટેન્ટ એટલો અદ્ભુત છે ને કે હિરોઈન 2 છે આની અંદર, 2 બહુ રૂપાળી છોકરીઓ છે હિરોઈન. પણ અમે વાર્તા જ જીજા શાળા જીજા ઉપર છે. જે પરણેલા લોકો હું વારે વારે કહું છું કે જે લોકો એમના શાળાના રવાડે ચડ્યા છે એ લોકોની શું દશા થઈ છે એ ફિલ્મ માટે તમારે જીજા શાળા જીજા જોવું પડશે, બરાબર છે. અને એમાં બી જો ઇન્વેસ્ટ કરાયું તમે એની પાસે અથવા એના ધંધામાં જો તમે પૈસા રોક્યા, કારણ કે આમાં શું છે કે લગ્ન કરો તો બધું પેકેજમાં સાથે આવતું એ તમને ખબર ન પડે. અને લાગણીના ફ્લોમાં પહેલાં 5 વર્ષ એવા હોય કે એકદમ પ્રગાઢ પ્રેમમાં હોય, એટલે જ્યારે ખબર પડે કે આમાં બહુ બધું નુકસાન થયું છે ત્યારે પાણી વહી ગયું હોય. એટલે એવું છે અમારે કુશલના રવાડે અમારો તુષાર ચડે છે આ ફિલ્મમાં અને રવાડે હું ચડું. શેર બજારમાં અમે પૈસા ગુમાવીએ છીએ, એ પૈસાને પાછા લેવા માટે થોડા ગુંડાઓ, થોડા માથાભારે માણસો અમારી પાછળ પડે છે. અને એમનાથી બચવા માટે અમે જે કેમિયા કરીએ છીએ જાતભાતના, એમાંથી ઊભી થતી એક
સામાન્ય કોમેડી છે. મજાની વાત એ છે કે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી આપણી આ ગુજરાતી ફિલ્મ છે. તમારા મનમાં કોઈ પ્રશ્નો થતા હોય, તમને કંઈ પૂછવું હોય તો અમને પૂછી શકો છો. બરાબર? બાકી જવાબદારી તમારી છે. અમારું તો ફિલ્મ પતી ગયું, અમે પૂરું કરી. હાલો ચાલુ થઈ જાવ. અને ખાસ તમારો આભાર એટલા માટે માનવાનો કે આ બધું કોર્ડિનેશન કરવું, તમને લોકોને ખૂબ પૈસા આપવા પડે ત્યારે તમે લોકો ઘરેથી બહાર નીકળો યાર. તમે એક પોસ્ટ મૂકવાના 50,000 લાખ 2 લાખ ના ના આ બધા ફ્રેન્ડશિપમાં જ આગળ પણ આ તો એક વાત કરું છું બસ. એ જે ઇન્ફ્લુએન્સર હોય છે પણ તમે લોકો આવ્યા છો ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી લેંગ્વેજ માટે, એટલે તમને લોકોને લાખ લાખ સલામ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને તમને ખાસ એક વાત કહું કે આખા ગુજરાતી જે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રી છે એમાં હાઈએસ્ટ બિઝનેસ સુરત જ આપે. બરાબર છે. એટલે આ સુરતનો પ્રેમ છે ગુજરાતી મૂવીમાં છે જે ઓલવેઝ તમારી સાથે જ રહેશે. અને ખાસ આપણા સુરતના બધા ઇન્ફ્લુએન્સર ક્રિએટરને કહીશ કે આજે ને આજે રાત્રે જ પોસ્ટ એટલી બધી શેર કરો સાલાજી કે આપણા ફેમિલીનું મૂવી છે, આપણા ફ્રેન્ડ્સનું મૂવી છે, તો ખાસ જોવા જજો, બધા શેર કરજો. આપણે બધા જ એમને સપોર્ટ કરવાનો છે અને આપણે જ આખી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવાની છે. અને એમણે કીધું એમ કે આપણામાંથી જ ઘણા બધા લોકો એક્ટર એક્ટ્રેસ બની શકે છે, કારણ કે આપણી સામે જીવતું જાગતું એક્ઝામ્પલ છે કે ક્યાં હતા ને અત્યારે ક્યાં છે અને હવે શેર બજારમાં ક્યાં જશે. આમાં મારી જે નેક્સ્ટ ફિલ્મ છે ને એનું નામ છે બિચારો બેચલર, અને એમાં 9 હિરોઈન છે, એટલે છોકરીઓ જોવાની વાત છે અલગ. એમાં આઈ થિંક 9માંથી 6 ઇન્ફ્લુઅન્સ છે. ઓહ એ પ્રમોશનમાં તમને મજા આવશે. અચ્છા આમાંથી કોને ઇન્ટરેસ્ટ છે એ મૂવીમાં જવા માટે? એક મને બી હશે. સિરિયસલી વાત છે, એમને ધ્યાનમાં રહેશે. અહીંયા થોડી શરમ આવતી તો પાછળ હમણાં એને બી પરફોર્મ કરવું હોય નેક્સ્ટ ફિલ્મમાં કહી દેજો તુષારને. એ કાસ્ટિંગ કરતો હોય છે ફિલ્મની અંદર. અડધા પડનેલા છે ભાઈ, અડધા પડનેલો છે. તો રોલ તમારો નક્કી થઈ જાય. એક એન્ટ્રી મારવાની બહુ સરસ વાત કરી, ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાની. તો હવે તમારામાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો બિંદાસ પૂછી શકો છો આરામથી, કોઈ પણ ક્વેશ્ચન કરી શકો. એક કે બે જ પૂછજો ભાઈ. અલીભાઈ આપણા આમની માટે કૌશલભાઈ માટે મારો સવાલ છે. તમે બોલિવૂડમાં આપણે વિકી કૌશલ નું પણ આપણે સરસ મજાનું તમે ડાન્સ કરેલું હતું, તો તમે આ બોલિવૂડ અને આ ગુજરાતી જે આપણું પ્લેટફોર્મ, આપણું ખાસ પ્લેટફોર્મ છે, તો એમાં તમે કેટલું જમીન આસમાનનું ફરક જોવો છો તમે? હવે તો જો આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે એ લોકો રિમેક બનાવે છે આપણી ગુજરાતી મૂવી કરીને, એટલે આપણે તો હવે બરાબર સારા રસ્તે જ છીએ. એવોર્ડ બેવોર્ડ મળી રહ્યા છે આપણી. કાલે આપણે અવોર્ડ પણ મળ્યું, હા, જાનકી બોડીવાલા. અને હમણાં તો એટલે બોલિવૂડવાળા બી હવે હમણાં તો થોડું શીખવું છે, સાઉથવાળાએ ઓવરટેક કર્યું છે. એટલે રિજનલ ભાષા હવે આગળ વધી રહી છે. ઇવન કોન્ટેન્ટ ક્રિએશનમાં આપણે ગુજરાતી લેંગ્વેજમાં જ બનાવીએ છીએ, તો બધા બહારથી લોકો જોવે છે અને આપણને બોલાવે છે, તો સારું છે. તો તમને આ જે રોલ કરવા માટે તમને ઓપોર્ચ્યુનિટી મળી અને આપણા આ સિનિયર આર્ટિસ્ટ સાથે તમારે કામ કરવાનો તમને જે મોકો મળ્યો, એમાં કંઈક તમારું કંઈક ફની ઇન્સિડન્ટ કે કંઈક તમારું એવું ઇન્સિડન્ટ તમે કંઈ શેર કરવા માંગતા હોય તો? એટલે આ લોકો જો કામ કરવું, બધા સિનિયર એક્ટર છે, એટલા બધા અનુભવ છે, એટલે એમની જોડે કામ કરવું એક એવોર્ડ મળી ગયો એ પ્રમાણે છે. આપણે જે નાની સ્ક્રીનમાં મોટા પડદે કામ કરતા આવે અને આપણને પાછા ગણે કે કોણ છે રીલ વાળા બધા, પણ એ લોકોએ વેલકમિંગ છે, આપણે બધાને એક્સેપ્ટ કરે છે અને બહુ સારું છે. તો એવું તો નથી ને ખાલી એક્સેપ્ટ કરવા પૂરતું એક્સેપ્ટ કરે છે કેમ કે આની રીત સારી છે, એવું તો કાંઈ નથી ને? ના ના એવું ના એવું નથી. કુશલને લેવાનું સૌથી મોટું રીઝન શું છે ખબર છે? એનું ડિસિપ્લિન અને એનું ડેડિકેશન. અમે જ્યારે ફ્રેન્ડોમાં એને કાસ્ટ કર્યો ત્યારે અમને એવું હતું કે આટલું મોટો ઇન્ફ્લુએન્સર છે, કંઈક અલગ જ એટીટ્યૂડ હશે કે એની ડિમાન્ડ હશે, એવું બધું હશે. પણ અમારી સાથે બહુ ગ્રાઉન્ડેડ અને એને નવું નવું શીખવાની, અમારી પાસેથી શીખવાની, અમારા ડિરેક્ટરને પૂછતો કે સર હું આવું કરું છું કેવું રહેશે, તો અને એના એ એટીટ્યૂડ, પોઝિટિવ એટીટ્યૂડના કારણે એને બીજી ફિલ્મ મળી. તો એવું છે જ નહીં કે અમે ઇન્ફ્લુએન્સરને નથી ગણતા કે એવું કંઈ છે નહીં, પણ હા, તમારામાં ટેલેન્ટ છે, તમારો પોઝિટિવ એટીટ્યૂડ છે, તો ડેફિનેટલી તમે ફિલ્મમાં કામ કરશો. એટલે પેલું છે ને એકાદ રીલ કદાચ અટ્ટે વાયરલ થઈ જાય, હા, એ ફિલ્મ અટ્ટે મળી જાય, સતત મોટું તો પછી તમે સાચી વાત છે. બરાબર કંઈક કરતા હશો.
કોઈ બીજા કોઈને ક્વેશ્ચન અહીંયાથી પૂછો આરામથી. સાહેબ અમારું કંઈ કોમેડી આમાં કંઈ ઇન્સિડન્ટ હા. એક સીન અમારો એવો છે જેમાં હસતા હસતા અમારે વાત કરવાની છે કેમ કે ગાળાગાળી ઉપર આવી જઈએ સંબંધો એક્ઝામ્પલ આપો ને તે સીનનો એક્ઝામ્પલ હા, એ સીન એવો છે હવે એ જ કહું છું કે કંઈક આમ લોસ થયા પછી અમારી જોડે કપડાં નથી હોતા પહેરવા. હા, એ તો ગુંડાઓએ અમને કપડાં કાઢી દીધા હોય છે. મારામાં એક બોક્સર ગેંગ છે જેનો ટ્રેડમાર્ક છે કે લૂંટીને છે ને ભાઈ બોક્સરમાં છોડી દે. એવી એમની fantasy છે. અમને ચડ્ડીમાં લાગી. પછી અમે ઘરે જવાય નહીં એવા ચડ્ડીવાળા હાલતમાં ગાડી બાડી કઈ એટલે એ હોશિયાર હોય છે એ હોશિયાર એટલા માટે હોય છે કે બોક્સરમાં છોડી દે, ગાડી લઈ લે, મોબાઈલ લઈ લે તો સીધા પોલીસ સ્ટેશન ના જાય, ત્યારે કપડાં શોધવા જાય. એટલે અમે કપડાં શોધીએ છીએ જેને જે મળે પહેરે છે, ધોતી મળે ધોતી પહેરે છે, મને સાડી મળે સાડી પહેરી જેને જે મળે એમનું પણ હા એવું નહીં કહો. એ તો ટેલરમાં છે એટલે હવે કહીએ શું નહીં કહીએ. પણ આ એક સીન એવો બહુ હેવી હતો એમાં એ અમને આંખે પાણી આવી ગયું એક હતા એ સર વધારે કહેશે બોલો જે આપણે હસતા હસતા વાળો એમાં એવું હતું કે અમારે છે ને એક આખો સીન 2 અઢી પાનાનો સીન હતો, કદાચ મોટો હતો એનાથી, પણ અને સળંગ અમારે માસ્ટર શોટમાં એ સીન પૂરો કરવાનો અને બહુ એનર્જી વાપરવાની હતી. અને ત્રણેયનું એવું થવું જોઈએ કે ડાયલોગ બોલાવા, એનું પ્લેસિંગ થવું અને ટાઈમિંગ સેટ થવું. કોમેડીમાં સૌથી અઘરામાં અઘરું Punching, હા, punching, timing. પંચ લાઈન Punch line, yeah. એના માટે અમે લોકો એક આખી રાત કાઢી હતી એક જ સીન માટે, એવું કહી શકાય, એક જ 3 પાનાના સીન માટે. અને એ સીન કર્યા પછી લગભગ અમે લોકો અમારી ફ્લોરથી એટલે વેનિટી વેન અમારી આમ બાજુમાં જ પડી હતી, ત્યાં સુધી જઈ શકીએ એવા હતા નહીં. એટલે કહેવાય છે ને કે કોમેડી તમારે બહુ સિરિયસલી ભજવવી પડે. કોમેડી છે એને બહુ ડાબા હાથે ન લેવાય, કારણ કે દુનિયાનો અઘરામાં અઘરો વિષય જો હોય ને તો એ હ્યુમર છે. કારણ કે બધા જ હસાઈ શકે અથવા બધા તમે જે કરો છો એમાં હસવું આવે એવું છે નહીં. એ ફૂટે તો ફૂટે નહીં તો તમારો ફિયાસ્કો થઈ થઈ જાય, સાચી વાત છે. એટલે અમે એ જાળવવાનો બહુ પ્રયત્ન કર્યો છે. ત્રણેય એક્ટરોએ કે ટાઈમિંગ અને પ્લેસિંગ એના પર બહુ એક્સરસાઇઝ કરી છે એ સીન ઉપર. અને વારે વારે પછી એમાં બધી મુશ્કેલીઓ બહુ ઊભી થાય, ભૂલી જઈએ, ઊભા રહી જઈએ, કોમ્પોઝિશનમાં પ્રોબ્લેમ થાય, ફોકસના પ્રોબ્લેમ થાય, એ બધું થયા કરે. પણ એમ કરતાં અમે 2.5 કલાક સુધી ફિલ્મ પૂરી કરી છે, બહાર પાડ્યું છે. હવે જોઈએ અત્યારે લોકો એને વિદ્વાનો જે કીધું- વાત કરે પણ બહુ મસ્તી કરે છે હવે જ્યારે આમ બહુ આમ પ્રિપેર કરીને બોલે ને બહુ સિરિયસ આમ બહુ સિરિયસલી વાત કરે. હા હા, કરી દેશે ને ત્યારે તમારે scene break ઘણા વર્ષોથી ઓળખું છું એટલે આઈ નો. આના તો હું ડાયલોગ નહીં જ બોલવા દઉં એટલે આપણા ફોલોવર ઘેર મૂકીને આવવા પડે ખબર ને વિશાલ બહુ સરસ કામ કરે છે અને બહુ તૈયાર થઈને આવેલો છોકરો છે. અને એને એવું નથી કે ભાઈ આપણા સિનિયર એક્ટરો છે, આ છે તે છે, પણ એની પાસેથી હું પણ ધારો કે બહુ શીખ્યો છું કે કેવી રીતે પરફોર્મ, બહુ વાસ્તવિક જેને કહેવાય ને કે આપણે નેચરલ રિયાલિસ્ટિક પરફોર્મન્સ એ બહુ અઘરો હોય છે બોલચાલની ભાષાનો. તો એ પરફોર્મન્સ કુશલ બહુ સહજતાથી એટલા માટે કરે છે કારણ કે ઘણી વખત છે ને તમને ખબર ન હોય કે એક્ટિંગ શું છે તો બહુ સારું, એ તમને બહુ સપોર્ટ કરે. તમને એવી ખબર પડી જાય કે મને આ આવડે છે તો પછી તમે એમાં એ ઢળી જાઓ, તમે એ જ કર્યા કરો. જ્યારે તમને કંઈક ઓરિસ પ્લેટ હો ને તમે તો ગમે તેમ ચિતરી શકાય એના પર ડ્રોઈંગ, એવું કુશલ માટે છે. પણ હવે કુશલ બહુ ગળાઈ ગયો છે હવે. કારણ કે બીજી ફિલ્મ છે હવે, એના પછી ત્રીજી ચોથી ને હવે તો લાઈન લાગશે. પણ મને એની સાથે કામ કરવાની તક મળી ને એ હું મારી જાતને બહુ અહોભાગ્ય ઓહ, કે મને એની સાથે બહુ બધી વાત એ એક્ઝેક્ટ મારા દીકરાની ઉંમરનો છે. મારો સન ને કુશલની ઉંમર સરખી જ છે, પણ અમે બંને પેરેલલ સાથે કોમેડી કરતા હોઈએ અને એ તો બહુ યંગ છે, બહુ ફાસ્ટ કોમેડી કરે. હું થાકી જાઉં થોડો દોડવામાં, મારે બધા સીન બહુ છે એ લોકો સાથે ભાગીના. હું ડિરેક્ટરને કહું ભાઈ મન કર હમણાં થોડી વાર મન કરી દે શૂટિંગ ભાઈ. આવું બધી ફન છે આવું બધું આ ફિલ્મની અંદર છે. ઓકે, તો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય અહીંયાથી કંઈ પૂછવું હોય કુશલભાઈને, બધા જ છે આપણે કુશલભાઈ, આગીભાઈ જાણી તમે પૂછી જ શકો છો, બિંદાસ ઘર પૂછી જેવું શકો જ છે છો. ઘણી વાર શું થાય કે અહીંયાથી બહાર જઈએ ને એટલે આ પૂછવાનું હતું યાર. તમે જે હા, વિડીયો બનાવો એમના એમના મમ્મી બહુ જ મસ્ત. હવે અમે લોકોએ આ ગીત કર્યું છે, ડાન્સ કેટલા લોકો જોયો આમાંથી? ગીત બધાએ કેટલાય જોયું હશે. અરે વેરી વેરી. તમને ખબર છે હવે ત્રણેયમાંથી એકેય ડાન્સર સારા નથી, ખૂબ ખરાબ ડાન્સ કરીએ છીએ અમે. અને લગભગ 8-10 કોરિયોગ્રાફર ભેગા થયા ને અમને શીખવાડવા, ત્યારે માંડ સ્ટેપના ઠેકાણા પડ્યા હતા. અને ધીરે ધીરે કરતાં ગીત આખું પૂરું કર્યું છે.
અને બરોડામાં જ અમે લોકોએ શૂટ કર્યું હતું તો પ્રિન્સ ગુપ્તા ને પ્રિન્સ ગુપ્તા બહુ મોટો કોરિયોગ્રાફર છે જેની હિન્દી ફિલ્મો બધી બહુ કરી છે રિતિક ટાઈગર શ્રોફ સલમાન ને એ લોકોને શીખવાડ્યું છે પછી સીધો અમને શીખવાડવા આવ્યો અને અમને શીખવાડ્યા પછી રાતોરાત પાછો મુંબઈ જતો રહ્યો કે અહીંયા બહુ રહેવા એવું જ નથી ભેગું થાય એમ નથી. Kushal, my question to you, like you was a content creator, like right now also you are, but you're doing movies right now, okay? Then ये जो changes थे, उसमें क्या difficulties face की आपने, like content creating से सीधा movies, तो वो जो acting का जो ऑरा होता है, उसमें क्या changes की वजह से difficulties आई? बहुत डिफिकल्टी थी क्योंकि रील में तो अपने पास वो लिमिटेड टाइम है ना कि 1.5 मिनट में ख़त्म कर देना है और यहाँ पे पूरा लंबा लंबा डायलॉग होता है और मैं ऐसा फटाफट से बोल दिया ये सब लोग क्या है ये थोड़ा आराम से टाइम है अपने पास 2 घंटे है तो कैमरा बस कॉन्शियस થઈ ગયા. हाँ वो सब पर वो लोग बहुत सपोर्टिव थे इसलिए हो गया भाई रैगिंग वैगिंग वैसा तो नहीं होता है ना इसमें नहीं नहीं पहली फिल्म में तो हम એ કરતો તો અમારે साथ- તમે અમારી સાથે કરો ગાડીમાં એક વખત ટ્રાવેલ કરો મારી સાથે હોટલમાં ખબર પડે કે રેગિંગ કોણ કરે છે હમણાં એક ઇવેન્ટમાં ગયા ને તો એક આમ કરતો એટલે તાત્કાલિક ક્રોસ કરી નાખ્યો પેલો આમ કરતો આ સામે આમ ઇઝ વેરી સ્પોન્ટેનિયસ એમ તો હવે હજી પણ કોઈને કંઈ બાકી પછી તો સેલ્ફીના ફોટા લેવાના જ છે પણ કંઈ ક્વેશ્ચન પૂછો. આપણે હોલીવુડ મૂવી તો બધા શેર કરીએ જ છીએ પણ એક ગુજરાતી જ છે એ ગુજરાતી આગળ વધતો હોય તો આપણી ફરજ આવે ગુજરાતીની કે પહેલા ગુજરાતીને સપોર્ટ કરવાનો. બોલિવૂડ વાળાને તો કરીએ જ છીએ બધા પણ ગુજરાતીને પહેલા કરવાનો. થેન્ક યુ સો મચ અને ગુજરાતીને એટલા માટે સપોર્ટ કરવો જરૂરી છે કે અત્યારે કેવું છે કે ધીરે ધીરે ગ્રો થઈ રહી છે આપણી ઇન્ડસ્ટ્રી કે આપણી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જેમ કે તમે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ખાલી કોમેડી ફિલ્મો કેમ બને તો કોમેડી ફિલ્મો બનવાનું રીઝન એ છે કે આપણે અહીંયા કોમેડી વધારે ચાલે છે પણ બીજું એક રીઝન એ પણ છે કે એક્શન ફિલ્મો બનાવીને બહુ અફોર્ડ ના કરી શકે પ્રોડ્યુસર કેમ કે એના બજેટ બહુ જાય 15-15 20-20 કરોડ 25 કરોડ એવા બજેટ હોય અને એટલી રિકવરી હજુ છે નહીં. સાઉથના લોકો કેમ બનાવી શકે કે ત્યાંની ઓડિયન્સ જે તેલુગુ છે કે કન્નડા ઓડિયન્સ છે એ ફૂલ સપોર્ટ કરે છે અને પહેલાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કન્નડા ફિલ્મ જોવા જાય છે જો સામે બોલિવૂડ ફિલ્મ હોય કે હોલિવૂડ ફિલ્મ હોય એને સેકન્ડ થર્ડ પ્રાયોરિટીમાં રાખે પહેલાં એમની ભાષાની ફિલ્મને પ્રાયોરિટીમાં રાખે જો એ બધા આપણા ગુજરાતીઓ પણ કરવા લાગશે ને તો અહીંયા પણ પુષ્પા બનશે કે બાહુબલી બનશે. પણ મારું કહેવાનું સર એ છે કે આપણા ગુજરાતી જે મૂવી આવે છે એને સ્ક્રીન જ નથી મળતી તો એની રીઝન શું? એકચ્યુઅલી એ તમારો પ્રશ્ન છે ને આ એકચ્યુઅલી અમે 7-8 વર્ષ પહેલાં ફેસ કરતા હતા કે આપણે શોઝ લેવામાં બહુ તકલીફ પડતી હતી હા પણ અત્યારે એવું છે કે આપણા જેટલા શો હોય ને એટલા જ કાં તો બોલિવૂડની ફિલ્મ હોય કાં તો એનાથી પણ વધારે હોય એટલે એ સિનારીઓ હવે ચેન્જ થઈ ગયો છે કેમ કે ગુજરાતી ઓડિયન્સ પણ રાતના શો હોતા જ નથી સર આ તો દિવસના શો હોય છે 1:30 વાગે 3 વાગે 5 વાગે એવા આળવિતરા ટાઈમિંગ ઉપર હોય બધા. એકચ્યુઅલી કેવું છે કે ફિલ્મના મેરિટ ઉપર છે એ કેવું છે કે એ આપણી એકલાની ફિલ્મ માટે ગુજરાતી ફિલ્મ માટે નથી સાઉથની કોઈ ફિલ્મ પણ અહીંયા રિલીઝ થઈ હોય પણ એમાં ઓડિયન્સ ના જતી હોય તો પછી એના પછી એ લોકો બપોરના કે પ્રાઇમ ટાઈમ શો ના આપે. હા જો ફિલ્મ તમે ઉમરો જોવા જાઓ તો ઉમરોમાં તમને હમણાં ઘણા બધા શો છે હા કેમ કે ત્યાં ઓડિયન્સ આવે અને થિયેટર માટે આ બિઝનેસ છે એ લોકો માટે કોઈ ઇમોશન્સ નથી એ લોકો માટે એવું છે કે આપણી ગુજરાતી ફિલ્મમાં 100 જણા આવતા હશે તો બોલિવૂડમાં 150 આવતા હશે તો એ લોકો બોલિવૂડ ચલાવે પણ ગુજરાતી ફિલ્મમાં 200 આવતા હશે ને બોલિવૂડમાં 180 આવતા હશે તો ગુજરાતી વધારે ચલાવે એટલે એમના માટે તો બિઝનેસ અને શો ટાઈમિંગ પણ એના મેરિટ ઉપર જ નક્કી થતા હોય કે કેટલે ક્યાં વધારે ઓક્યુપન્સી મળી એટલે એ ઓક્યુપન્સી વધારે મળવાનો ગુજરાતી ઓડિયન્સ જેટલી વધારે ડેવલપ થશે તો આપણી ફિલ્મોને શોય વધારે મળશે પ્રાઇમ ટાઈમ શો મળશે કલેક્શન વધારે થશે તો પછી પ્રોડ્યુસર એવું સાહસ પણ કરશે કે આપણે આનાથી પણ લાર્જર સ્કેલમાં ફિલ્મ તો આ ખાલી ઇન્ડિયા પૂરતું રિલીઝ થશે કે પછી બહાર પણ રિલીઝ થશે? સેમ ડે આપણે ઓસ્ટ્રેલિયા રિલીઝ કરીએ છીએ કેનેડા રિલીઝ કરીએ છીએ અને બીજે બધે પ્રયત્નો ચાલુ છે. અને બીજી લેંગ્વેજમાં પણ ડબ કરીને રિલીઝ કરવાના છે. આના પહેલાં અમારું એક ફિલ્મ હતું વર પધરાઓ સાવધાન હા. એમાં તુષાર હીરો હતો ને મેં તુષારના સસરાનો રોલ કર્યો તો એ ફિલ્મ અમે લોકોએ કન્નડામાં ને હા એ 2-3 લેંગ્વેજમાં રિલીઝ થઈ હતી ને અમે હતા ને ત્યાં હા અને કિંજલ. સાઉથની લેંગ્વેજમાં એ ફિલ્મ ચાલી એટલે મેં તુષારને તો એવું કીધું કે ભાઈ તું ચાલે કે નહીં ચાલે પણ હું ચાલી રહીશ મારી તો શું કેવી જ છે
આ ફિલ્મ પણ અમે ફ્રેન્ડો પણ અમે હિન્દીમાં ડબ કરી છે. ફ્રેન્ડો ફિલ્મ છે ને અમે પ્રાઇમ વિડીયો પર પણ અવેલેબલ છે અને એને હિન્દીમાં ડબ કરી છે. યુટ્યુબ પર તમે હિન્દીમાં પણ જોઈ શકો કે જે લોકોને ગુજરાતી સમજમાં બહુ ના આવતી હોય તે લોકો હિન્દીમાં પણ જોઈ શકે. એટલે અમે એવો ટ્રાય કરીશું કે આપણી ગુજરાતી ફિલ્મો પણ નેશનલ લેવલે પહોંચે. પહોંચી જાય, સાચી વાત છે. તમે સુરતનું જમવાનું જમ્યા હશો? એટલે હમણાં જ અમે લોચો ખાધો. બહુ મજા આવી. અમે આઈ થિંક 6 પ્લેટ થઈ બસ હવે સાચવજો, હવે ગરમી ઘણી છે એટલે સાચવજો. સુરતના લોચાથી પણ આગળ આવી ગઈ છે સુરતની આલુપુરી. સવારે ખાધી આલુપુરી એટલે એનાથી પણ એક સ્ટેપ આગળ નીકળી ગઈ. આગળ નીકળી ગઈ. સુરતના લોકોને સુરતનું જમણ કેવું લાગ્યું તમને? જોરદાર. દિવસો ખૂટ્યા ભાઈ. એક વારમાં ના પૂરું થાય. અઠવાડિયું તો જોઈશે ભાઈ. તો આપણા બધા માટે અહીંયા ફૂડ પણ છે. બધા હવે આપણે શાંતિથી વાતો પણ કરશું, ફોટા પણ લેશું, તો બધા લઈ શકે છે ફૂડ. થેન્ક યુ સો મચ બધાને અહીંયા આવવા માટે. થેન્ક યુ સો મચ. અને તમને બધાને ગુડ લક કહીએ છીએ અમારા બધા વતી. ઓલ ધ બેસ્ટ. અને આ મૂવી ખાસ બધા ફેમિલી સાથે જોવા જોઈએ. આપણે એક છે ને પેલું હોકલ સોંગ છે એના પર ગ્રુપમાં એક ડાન્સ હા, તમે કોઈ રીતે કરે તો ભૂખે વધારે લાગે આપણું આપણે ખાઈને રિલેક્સ થઈએ પછી કરી દઈએ. જશે. થેન્ક યુ સો મચ.